હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કુશલ તો બે જતા રહ્યા છે ત્યાં ઐશ્વર્ય મજમુદારના ગરબામાં. અમારા ફ્રેન્ડનો ફૂડ સ્ટોલ છે, તો એ હેલ્પ કરવા માટે થોડા વહેલા ગયા છે અને અત્યારે હું અને મિશ્રી બે જાય છીએ. મેં તો આજે કુર્તી પહેરી છે કેમ કે મારે ત્યાંથી પછી 9:30 સુધી હું ત્યાં રહીશ, પછી 10 વાગે મારી જોબ છે એટલે ત્યાંથી જોબ જતી રહીશ. અને મિશ્રીબેનને આજે મને ટાઈમ હતો એટલે મિશ્રીને જો સરખી ચણિયા ચોળી પહેરીને તૈયાર થઈ જ ક્યાં એને પેલું ચણિયોન બ્લાઉઝની બદલે થોડું ઇન્ડો વેસ્ટર્ન ટાઈપ કર્યું છે. ટોપ પહેર્યું ને ચણિયોન, એમાં ટ્રેડિશનલ પેલું કમર બેલ્ટ, પછી મોટી મોટી હા ઇયરિંગ્સ આજે ચેન્જ કરી, નહીતર તો એને હું નથી બહુ પહેરાવડાવતી, ઓલી બાલી જ પહેરે છે સોનાની. મને એટલી વાર આમ ગમે નહીં એટલે હા મોટી ક્યારેક ગમે. ને બે ચોટી બનાવી જ કેમ હે. હાલો આપણે જઈએ હવે. હા સરસ.
હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? બસ જો હું જોબેથી આવ્યો હવે, અને આજે તો મારું ફેવરિટ બનાવે જ મયુરી. તો જોઈએ શું બનાવે છે. 1 મિનિટ દેખાડું. પૂરી ને ચા. શું છે? પૂરી ને ચા. હા, ગઈકાલે પછી હું ત્યાં ગરબામાંથી ડાયરેક્ટ જોબ જતી રહી હતી ને, પછી મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં વિડીયો નહોતો લીધો. એટલે પછી આજે ઇવનિંગ થી પાછું સ્ટાર્ટ કર્યું. હા, અને મારે એવું છે, મારે હતી 4 કલાકની શિફ્ટ, પણ પછી મને એને પૂછ્યું કે તું 8 કલાક કરી દે એમ. તો મેં કીધું વાંધો નહીં, કરી દઉં. 8 કલાક તો ઠીક, પછી પાછા 5 વાગે સવાર પૂછે એ કે 10 વાગ્યા સુધી રોકાય. મેં કીધું ના ના, હવે અહીંયા પડી જાય, સુઈ જાય. મેં કીધું મારે નહીં રોકાવું, મને બહુ ઊંઘ આવતી હતી બધું, કેમ કે થાક લાગે. ગરબા એમ તો થોડું ઘણું રમી હતી, બહુ નહીં, 15-20 મિનિટ કે અડધી કલાક તેવું રમી આવીશ. હા, પછી ગઈ હતી. આપણે મોટા બેને હેલ્પ કરે છે આપણે. હા, એને આજે સ્વિમિંગ ક્લાસ હતું ને એટલે લઈ ગઈ હતી. પછી હમણાં આવ્યા એટલે મેં કીધું જલ્દી પૂરી બનાવી નાખો, તો કાલે સવારે ચાલે ને બ્રેકફાસ્ટમાં. પૂરી તો ચાલે મને, જમવામાં ચાલે ચા રે, અને સવાર નાસ્તામાં ચા. જો મીસુ બેન કેવી સ્ક્વેર કરત કે રાઉન્ડ કરત? મીસુ ક્યાં દેખાડ? હજી રાઉન્ડ નથી થઈ, હાર્ટ શેપ થઈ છે. કાંઈ વાંધો નહીં. ને કુશલ ને શું પૂરી તળતા શીખડાવી દીધું છે, એટલે મા દીકરી નીચે બેસી ગયા છે. આમાં થાકી ગયા હતા. મેં કીધું હું બેઠા બેઠા ભણું, તમે તળી દો. એ હું દેખાડીશ મારે પૂરી કેવી તળું છું એમ. તમને આવડી ગયું છે એટલે હવે વાંધો નથી. હાર્ટ વાળી થઈ ગઈ પૂરી. કરવા દો થોડી ઘણી. કાલે ઐશ્વર્યા મતબુદારના હતા, બહુ મજા આવી. કા એના તો સોંગ એટલે એનો અવાજ બહુ સરસ છે. હું અડધી ઇવેન્ટમાં હતી પણ બહુ મજા આવી. અને તો એના ઓલું યુટ્યુબમાં મેં તો છે ને ઐશ્વર્યાના સોંગ્સનું પ્લેલિસ્ટ બનાવેલું છે. હું ઘણી વખત ડ્રાઇવિંગ ટાઈમે સાંભળતી હોઉં. એ ઓલે આપણે બહુ ગમે એનો ગુજરાતીની શ્રેયા ઘોષાલ છે. કા હા, કહી શકાય. બહુ મસ્ત અવાજ બહુ સરસ છે. એ ગમે એટલું કૂદતી હોય, રમતી હોય, પણ આમ બેસુરી ના લાગે તમને જરાય ને. બીજા છે ને અમુક આમ ખેંચવા જાય ને તો ફાટી જાય ને એવું લાગે અમુક બીજા સિંગર્સ અમુક. હા, એટલા માટે પ્રાઇઝ મળ્યું. હા, આ શું ઓલું સ્પિન નતું કઈક. શું મળ્યું બતાવશે. એને એવું બહુ હોય, એને કંઈક મળે ને મિશ્રીને એટલે દેખાડવું હોય. ગમે ત્યાંથી વિડીયો કોલ આવે ને એટલે એને કંઈ નવું હોય ને એ દેખાડે. પછી આ ફિજેટ સ્પિનર એને કાલે પ્રાઇઝમાં મળ્યું મીસુને. હાઇલાઇટર. હા, એટલે એમાં એવું હતું કે ઓલું બોર્ડ જેવું હોય સ્પિન કરવાનું. સ્પિન કર્યું ને એટલે અલગ અલગ બધું ટેલેન્ટ એવું લખેલું હોય કે આ કરો આ કરો એમ. પછી છોકરાને આપે. હા, તો એમાં એને આવ્યું શો યોર ટેલેન્ટ. તો એને કાર્ટવેલ તો આવડે. તો મેં કીધું તારે કાર્ટવેલ કરવું છે તો ફટાફટ કરી નાખ્યું. તો એટલે એક ને બદલે 2 આપ્યું, નહીં તો બધાને એક એક આપતા હતા. ચણિયા ચોલી પહેરી દઈ ને કાર્ટવેલ કર્યું ને તો ઓલી ખુશ થઈ ગઈ. એને 2 આપી દીધું, ફિજેટ સ્પિનર અને પેલું હાઇલાઇટર. છોકરાને શું મજા આવે એમ આવું કઈક કઈક રાખે. પછી દાંડિયા આપ્યા અમને બધે. જેટલા ટ્રેડિશનલ વેરમાં ગયા હતા ને અમને બધાને દાંડિયા આપ્યા. ચાલો હું પૂરી કરી લઉં. હા, તેલ મેં મૂકી દીધું છે, બધું તૈયાર જ છે. હા,
ઓહો કુશલ બધી પૂરી ભૂલી મસ્ત હે એમ હોય તો પછી આપણને આવડે 2-3 વસ્તુ પણ સારી આવડે ઈ સારી આવડે. જો એક પૂરી આવડે, ભાખરી ભાત આવડે ભાત આવડે, ચા આવડે, પછી મેગી મેગી ને ઈ તો બધાયને આવડતું હોય. બ્રેડ શેકતા ને એવું બધું આવડે પણ હું પરોઠા ગમે તે રસોઈ બનાવી દઉં પણ વિડીયો જોઈને. હા એમ તો યુટ્યુબમાં જોઈને કરે પણ એવું વારો ના આવે બહુ પણ એક્ઝેક્ટ માપીને કરું. એમાં એમ કે ને 10 ગ્રામ તો 11 ગ્રામ ના કરું, 10 એટલે 10 એવી રીતના કરીને રસોઈ બનાવી લઉં ક્યારેક. મિશ્રી બેન જો ટેબલ લઈને આવ્યા છે સ્ટૂલ લઈને એ પાટલો વેલણ ધોવા માટે કેમ હવે રાખી દે અહીંયા હે હવે અહીંયા રાખી દે પછી કરી દે હવે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને મિશ્રી કંઈક રાઇટિંગ કરે છે શું કરસ મિશ્રી ફેમિલી વિશે ઓકે એટલે એ જસ્ટ લાઈક ફેવરેટ કલર ફેવરેટ ફૂડ્સ નેમ્સ અને ફેવરેટ ડ્રિંક્સ ઓકે શું કે કુશલ બસ જો જમી લીધું, પૂરી જાજી ખવાઈ ગઈ. ઓલી ગયડી લાગતી હતી. કેમ એવું ગયડી લાગતી હતી? ઓહો પોતે બનાવી એટલે એટલે મહેનતનું ફળ મીઠું લાગે ને એટલે ગયડી લાગે. આપણે પછી ઓલું ગણપતિનું ચાલુ થશે. ગણપતિ સપ્ટેમ્બરમાં છે ને ઓલા બધા ઢોલ લઈ ઢાણ 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 કરીને. હવે તો એવું થાય છે હમણાં બહુ એક્ટિક થઈ જાય હવે એવું થાય બધું આ ફેસ્ટિવલ ગણેશ ફેસ્ટિવલ પૂરો થાય ને પછી શાંતિ થાય થોડો પછી- ટાઈમ મળે વીકેન્ડમાં હમણાં વીકેન્ડ એમાં જ જાય છે બધી પ્રેક્ટિસમાં એટલે સપ્ટેમ્બરમાં એ પૂરું થાય, ઓક્ટોબર ને નવેમ્બર શાંતિ હોય, પછી ડિસેમ્બરમાં ક્રિસમસ સ્ટાર્ટ થઈ જાય. એટલે ક્રિસમસ ટાઈમે બધાને રજા હોય ને એટલે એ સારું પડે આપણે લોકો સાથે હોય છે ને 3 વીક હોય અમારે બધા કુશ મિશ્રીને તો વધુ હોય 1.5 મહિનો જેવું હોય સ્કૂલ હોલિડેઝ પણ અમારે બેયના સાથે 3 વીકની હોય હમ. એટલે ક્યાંય જવું હોય ફરવા અને ત્યારે વેધર બહુ સરસ હોય ચેરી પિકિંગ ને સ્ટ્રોબેરી પિકિંગ ને બધું ચાલુ હોય મોસ્ટ ઓફ છે ને કેવું છે? ફોરેન મીન્સ અમેરિકા છે, કેનેડા છે, ક્રિસમસ ટાઈમે ત્યાં ઠંડી હોય. અહીંયા ઓસ્ટ્રેલિયા એવું છે કે ત્યારે ગરમી હોય એટલે શું બહાર જવું હોય તો મજા આવે, દિવસ લાંબો હોય એટલે બધા કન્ટ્રીમાં લગભગ અમુક કન્ટ્રીમાં જ નહીં એ ટાઈમે સ્નો હા, નો snow ટાઈમ હોય. હોય ફૂલ ઠંડી હોય આ એક જ મને લાગે અલગ છે ઓસ્ટ્રેલિયામાં છે ને જુદું આમ સાઈડમાં પડ્યો ના હોય કોકે રાખી દીધું એવું લાગે. મેપમાં જોઈને તો ઓસ્ટ્રેલિયા આમ ક્યાંક પણ હોય. આપણે ઇન્ડિયા ને આપણે એવું જ થાય ને ત્યાં ગરમી ચાલુ થાય ને ત્યારે અહીં ઠંડી ચાલુ થાય હા. ત્યાં ઠંડી ચાલુ થાય ત્યારે અહીં ગરમી ચાલુ થાય ઊંધું એમ પણ ઓસ્ટ્રેલિયામાં ક્યાંક જ સ્નો પડે છે, અહીંયા ક્યાંય બહુ સ્નો નથી પડતો. એડિલેડમાં તો પડતો જ નથી. નથી હા ઓલા કરા પડે ઈ તો હવે આપણે રાજકોટમાં પડતા હોય. હા. એ પડે ક્યારેક હમ. મોટા મોટા ઓલા સાબુદાણા જેવા કા બોલ્સ ત્યારે બહુ ઠંડી લાગે હમ. એકદમ ફ્રીઝી કોલ્ડ થઈ જાય વાંધો નહીં, ચાલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય.